મિત્રો આપણી સાથે દિશાબેન છે, જેઓને પણ ગમે ત્યાં પ્રેશર કરવાથી ગેસ નીકળે તો આપણે જોઈશું. આપ જોઈ શકો છો એ બધે ગમે ત્યાં બેન. હા. માથામાં આવે આમ કરો તો આવે. તમે દબાવો ઓલાતે અહીંયા દબાવો ઓલાતે. કેટલા સમયથી બેન આવું થાય? 8 વર્ષ તો મને પાક્કું યાદ છે. 8 8 વર્ષ વર્ષ થયા થાય. કાંઈ વાંધો ના. 8 વર્ષનો તમારો ગેસ કાઢીએ. બીજું દવા કેવું કઈ લીધે પહેલા તમે? આયુર્વેદિક બી કરી, હોમિયોપેથી બી કરી. 1.5 વર્ષ એ ચાલી. 1.5 વર્ષ પહેલી આયુર્વેદિક ચાલી. 2-3 ત્યાં ડોક્ટર બદલ્યા, પછી એમાં ફેર નહીં પડ્યો. તમારા મમ્મીને કેટલા વર્ષ થયા તો? 10 વર્ષ વધારે. એમ તો રેડી ને હવે? એમને રેડી થઈ ગયું એટલે જ તો હું આવી. મમ્મીને રેડી થઈ ગયું એટલે. કાંઈ વાંધો નહીં. તમને ગેસ કાઢીએ. બીજું હું ખાવ. દબાવી અહીંયા તોય ગેસ થાય ને બેન? નીચે જતા રૂમમાં નીચે આવતા મારી બાજુ હજી થોડા નીચે આવો. એમાં તો શરીર લૂઝ રાખજો. જો ઓલો હાથ સીધો કરી નાખો માતાજી. હાથ નહીં હમણાં ઊંડો શ્વાસ લેવા. છોડો. ઓકે. બાકી ગયો ક્યાં બાકી બોલે ઊંડો શ્વાસ લેવા. છોડો. ઊંડો શ્વાસ છોડો. બેનને વાળમાં કડાકો બોલાવી હમણાં. મારી ભાઈ પડકું ભરી જાવ માં. મોરા ભાઈ આવો. પકવાડી ગયો જો ઓલા લાવો. ઓલો હાથ પકડો. ઓકે. ઘણી વાર મને એવું ફિલિંગ થાય આપણે ઓટકાર ખાઈ મને ઓટકાર ત્યારે તમને ઓલા ભાઈ આવો. પકડો. બસ ઢીલું હો માતાજી. ઊંડો શ્વાસ લ્યો માં. છોડો. અરે અવાજ આવ્યો.
મને નથી આવતો, હું ટ્રાય કરું છું. પોડકાસ્ટ રેડી. હા, ઊંડો શ્વાસ લ્યો માં. થોડો આવ. કેમ માં પણ એમાં માતાજી તમે દાંતમાં હીરો ચોંટાડ્યો લાગે. હે દાંત કાઢો જ બેન. મિત્રો આ બેને જો દાંતમાં હીરો ચોંટાડ્યો જો. ગેસ નો થાય એ હાટુ દાંતમાં હીરો ચોંટાડ્યો જો. આપણે પેલા દબાવતા ત્યારે આવતા. જો દબાવો તમે ભાઈ. પગમાંથી નીકળે એમને વાઈ જાય. પગમાં પગમાં દબાવવાથી થઈ જ જાય. આવે ઉડકાર હવે આવે જો. પાકું ને? હે 100%. કેમ પણ પેલા કેવા આવતા? પડખું ફરી જાવ બા. માતાજી આ મારી બાજુ માં. માતાજી આ મારી બાજુ. બેસી જાઓ. કેમ મજા આવી ને માતાજી? હે લૂઝ રાખો લૂઝ. ધીમું કરો. मन दीदी हमें बहुत दुख है. જુઓ તો માતાજી એવો કઈ થાય જુઓ. હાલો એવું કઈ થાય જુઓ. કેમ આમાં ફરતા હાલો તો કઈ થાય જુઓ. કેમ લાગે છે માં હવે? બોડી રિલેક્સ લાગે છે મને. પેલા રિલેક્સ કરતા કેમ લાગે છે? ઘણું સારું લાગે છે અત્યારે તો. ફ્રેશ લાગે છે. એમ આમ જોવો તો દબાવો તો ગેસ થાય છે તમને? ના ફીલ નહીં થતું અત્યારે. દબાવો તો ચાલતા ચાલતા દબાવો હાથ. આમ ફરીને પાછા આવો. અહીંયા બેસી જાઓ. અહીંયા બેસી જાઓ. અહીંયા જો તમને પેલા ગેસ આપણે વિડીયો આવ્યા ત્યારે વિડીયો ઉતર ત્યારે બહુ ગેસ થતો હતો. અત્યારે જુઓ તો થાય છે દબાવો. ના નથી. અહીંયા આવો. બેસી જાઓ પ્રભુ. આપણે તમે આવ્યા ત્યારે બહુ ગેસ તમે દબાવ્યું હતું. દબાવો તમે. પગે કરો. હા પગે કરો. પગે તમે કહેતા હતા ને બહુ જ આવે. પગે બહુ આવતા ને તમને પેલા. બહુ, હા. તમે દબાવો તો હાથમાં હવે જુઓ. મિત્રો આ બેનને ખૂબ જ ગમે ત્યાં શરીર પર પ્રેસ કરવાથી ગેસ ખૂબ જ નીકળતો. અને કેટલા વર્ષથી હતી બેન તકલીફ? 8 વર્ષથી વધારે. 8 વર્ષથી. તો આપ જોઈ શકો છો અત્યારે હું પણ એ બેનને બહુ જ પ્રેસ કરું છું તો પણ એને હવે ગેસ નીકળતો નથી. આ સાચું છે ને બેના? હા હા. અને તમને અહીંયા કોઈ દવા
ઇન્જેક્શન કે ના, ના, ઓપરેશન કે એવું કઈ કર્યું? કઈ નહીં સિંગલ સિટિંગમાં સારું છે. સિંગલ સિટિંગમાં આજે તમને ગેસ થતો તો એ ઓકે થઈ ગયો. હા ભાઈ ઓકે ને? તમને કેમ લાગે? 100%. સરસ સરસ. જો કે તમને તો વિશ્વાસ હશે જ તે તમારા મમ્મીને સારું થઈ ગયો ગેસ ઘણા વર્ષનો. તમારા મમ્મીને કેટલા વર્ષ હતું? મમ્મીને બી 10 વર્ષથી વધારે હા, રહી એને હવે હાવ એને કેટલો સમય થયો? ઘણો સમય થઈ ગયો તમે આવ્યા છે. એને હવે કઈ થતું નથી ને? ના ના સરસ લ્યો તમને કઈ નહીં થાય. હા એટલે અમદાવાદમાં તો ઘણા ડોક્ટર બદલી જોયા આવી રીતે કાયરોપ્રેક્ટર બી મેં ટ્રીટમેન્ટ લીધી ફિઝિયો બી લીધું હમ. પણ એનાથી મને કઈ ફરક નતો એટલે અત્યારે એવું લાગે છે કે હવે મટી જશે કમ્પ્લીટ એમ. તમને તો મટી જાય એવું લાગે કારણ કે મેં તમને કીધું એમ તમારા મધર ને કેટલું બધું તકલીફ હતી. હા એ વાત સાચી. એને હવે કેટલા સમયથી આવતા નથી ને અત્યારે કમ્પ્લીટ છે? 3 મહિનાથી નથી આયા અને એ પેલા કરી હતી એમની 4 સેટિંગ એટલે એમાં કમ્પ્લીટ થઈ ગયું. ચાલો થઈ ગયું ને એમ તમને 3-4 હજી એક વારમાં આટલું થઈ ગયું તો હજી 2-3 વાર આવશો એટલે આવ રેડી એની જેમ. સાચી વાત છે. બરોબર આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકીએ? હા હા તમે શું કહેવા માંગશો? ગેસ વાળા ઘણા બધા છે તમારી જેવા તો શું કહેશો તમે? મને તો અત્યાર સુધી એવું લાગતું હતું સૌથી ખરાબમાં ખરાબ બીમારી હોય ને તો ગેસ એમ કે જેને થાય ને એને જ ખબર પડે કે ક્યારેક તો બહુ વર્સ્ટ કન્ડિશન થઈ જાય માણસની એટલે એમાં જો મારા મમ્મીને એટલું સારું થઈ ગયું 4 મહિનામાં તો મને બી એમ છે કે મને બી સારું થઈ ગયું. તમને લોકોને પણ સારું થઈ શકે છે. પહેલા તમે આવ્યા રિકમેન્ડ ત્યારે કરીશ કે ભાઈ અહીંયા આવી શકો છો. પેલા દબાવતા ત્યારે બહુ તમને થતું? દુખાવો બી રહે માઇન્ડ એના લીધે અપસેટ રહે સ્ટ્રેસ ફીલ થાય થકાન લાગે અને ઘણા બધા બીજા ઇસ્યુ બી એના લીધે થઈને રહે. આપણે મનચાહ વસ્તુ ખાવી પીવી બધામાં રોકટોક સાથે દવા સાથે જીવન જીવવું એના કરતા એકવાર ટ્રીટમેન્ટ કરી લેવી સારી. ના ના સરસ તમને સાવ ઓકે થઈ જશે મૂંઝાવમાં. બરાબર થેન્ક યુ.